એની અંદર હકીકત એવી છે કે 3/1/2023ના દિવસે ફરિયાદી મહેશભાઈ તરસરિયા પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલી કે તેઓના લગ્ન થયેલા ન હોય તો તેઓને લગ્ન કરવા હોય તો તેમના મિત્ર વર્તુળની અંદર વાતચીત કરેલા કે મારા લગ્ન થયા નથી, તો કોઈ છોકરી હોય તો અમને જણાવજો. તેમના મિત્ર વર્તુળમાંથી એક અરશદભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો. અરશદભાઈને કહ્યું કે મારા લગ્ન નથી થયા. તો એમને એક મોમીનભાઈ છે એમનો કોન્ટેક્ટ એમનાથી કરાવ્યો અને મોમીનભાઈએ એવું કહ્યું કે સારું, એમ કે હું જોઈ અને તમને કહું છું. પછી એમને થોડા દિવસો પછી કોન્ટેક્ટ કર્યો જે ફરિયાદી મહેશભાઈ છે એમનો, અને એમને કહ્યું કે એક છોકરી મહારાષ્ટ્રની છે એની સાથે તમારે લગ્ન કરવા છે. તો ફરિયાદીએ કહ્યું કે હા, લગ્ન કરવા છે. તો એના ફોટા મોકલ્યા, ફોટા જોયા કે બરાબર છે. તો એની મુલાકાત અમદાવાદ ખાતે ત્યાં ગોઠવેલી. ત્યાં આગળ અમદાવાદ ખાતે છોકરીને બતાવેલી કે આ છોકરી છે, તમને ગમશે. તો જે તે સમયે ફરિયાદીએ કહ્યું કે હા, અમને પસંદ છે અને અમારે લગ્ન કરવા છે. પછી થોડા દિવસ પછી અમે તમારા ઘરે ત્યાં આવીશું એમ. થોડો સમય ગયો, એના પછી 2022ની અંદર તે એના જે અહીંયા છે કતારગામ વિસ્તારની અંદર ફરિયાદીના ઘરે જે આ છોકરી છે, છોકરી એની સાથે બીજા 3 દલાલો રાજુ, ગણેશ અને મોમીન 3 જણ આવેલા. છોકરી બતાવેલી અને ખર્ચા પેટે રૂપિયા લીધેલા અને ઓઢામણાના નહીં કહી અને અલગ અલગ રીતે રૂપિયા લેલા કે જ્યારે છોકરી અનુકૂળ છે કે હા ઓકે. એના પછી થોડા સમય પછી એ છોકરીને મૂકવા માટે આવેલા કે આ છોકરી છે તમે અહીંયા રાખો અને લગ્ન થઈ ગયા છે. એ રીતેના ટોટલ 1,80,500 રૂપિયા કેશ તથા દાગીના, સાડી અને કમિશન પેટે 1,80,500 રૂપિયા જે તે સમયે ફરિયાદી પાસેથી લીધેલા. છોકરી અહીંયા એની સાથે રહેવાનું ચાલુ કર્યું. 5 દિવસ થયા એના પછી છોકરીએ એવું જણાવ્યું કે મારા માતાજી ત્યાં નાસિક છે, બીમાર થઈ ગયા છે, તેમની હાલત ખરાબ છે, તો આપણે જવું પડશે. તો ફરિયાદી અને જે છોકરી જેની સાથે લગ્ન કર્યા છે પત્ની, એ અહીંયાથી નાસિક સુરતથી બસમાં બેસી નાસિક જાય છે. નાસિક જઈ અને છોકરી ઉતરે છે કે મારા કપડાં છે હું ચેન્જ કરી અને આવું છું. જે ફરિયાદી છે તે પોતે બસ સ્ટેશન ખાતે હાજર રહેલા. છોકરી આવેલી નથી એટલે મોમીનભાઈ જે આમનો કોન્ટેક્ટ કરાવવાળા છે એમનો સંપર્ક કર્યો. તો એમને એવું કહ્યું કે તમે આવી જાઓ, પાછળથી છોકરી આવશે. છોકરી આવેલી નથી. એના બાદ એમને આવી અને પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન નોંધાવવામાં આવેલી, જેના આ કામે અગાઉ દલાલો અટક થઈ ગયેલા હતા. જે છોકરી હતી, જે પત્ની બનીને આવેલી હતી, તે હજી સુધી પકડાયેલ નથી. એના માટે એક ટીમ મોકલવામાં આવેલી નાસિક, વર્કઆઉટ કરી અને તેને પકડી અને અટક કરવામાં આવેલી છે. 2 દિવસના રિમાન્ડ ઉપર છે. દુલ્હન એ રીતે ઠગતી હતી કે મારી માતા બીમાર છે, એ રીતે 4-5 દિવસ માટે અહીંયા ગમે રોકાયા પછી કે મારા ડોક્યુમેન્ટ ને એ બધું લેવાનું છે, તો એના માટે મારે જવું પડે. એ રીતે 4-5 દિવસ રોકાઈ અને પછી ગમે તે બાનાસર ત્યાં લઈ જાય અને ત્યાં ઉતરી અને પછી હું આવું છું. એના પછી ત્યાં જઈ અને ફોન સ્વિચ ઓફ કરી અને કોન્ટેક્ટમાંથી સંપર્ક વિહોણી થઈ જતી. અત્યાર સુધી આ કમ્પ્લેન છે. બીજા બધાને જાણ કરી છે, કોઈ હશે તો ફરિયાદ કરવા માટે આવશે.